જો વાત ક્રૂડની કરી લઈએ તો રશિયાના તેલ ઉપર યુએસ દ્વારા પ્રતિબંધ લગાવવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં પ્લસ તરીથી ઘટાડો નોંધાયો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $73 આસપાસ પહોંચતા દેખાયા હતા અને ત્યાંથી ફરી એક વખત કારોબાર લીલા નિશાનમાં આવતો દેખાઈ રહ્યો છે અને થોડી પોઝિટિવિટી અત્યારે આપણને ક્રૂડમાં દેખાઈ રહી છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.20%ની મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે અને એમસીએક્સ ક્રૂડ પણ લીલા નિશાનમાં, જ્યાં 0.40%ની મજબૂતી દેખાઈ રહી છે. 5,955ની આસપાસ કિંમતો દેખાઈ રહી છે. આ સાથે જ એપીઆઈના ઇન્વેન્ટરીના આંકડા મુજબ યુએસમાં ઓઇલ ઇન્વેન્ટરી 4.7 મિલિયન બેરલથી ઘટી છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક જે દબાણમાંથી ફરી એક વખત લીલા નિશાનમાં કારોબાર આવતો દેખાઈ રહ્યો છે, ઇન્વેન્ટરીના આંકડા જે આવતા દેખાઈ રહ્યા છે એની ઇમ્પેક્ટ છે કે હવે એપીઆઈના આંકડા છે, કઈ રીતે આપ એને જોઈ રહ્યા છો? આઈ થિંક કાલે જે આપણે લોથી રિકવરી જોઈ હતી 572 ટુ નિયરલી 5930ની એ એપીઆઈના આંકડા ઉપર જ ઇન્વેન્ટરી હતી કે જ્યાં ઓછી આવી હતી એટલે થોડુંક મજબૂતી જોવા મળી હતી. પ્લસ આપણે પહેલાં લાસ્ટ વીકમાં જોયું હતું કે 5700થી જે 6030ની રેલી હતી એટલે હતી, કારણ કે યુએસએ રશિયા ઉપર બીજો નવા સેન્કશન્સ રાખ્યા છે. પ્લસ ગઈકાલે આપણે જોયું કે EU જે છે એ લોકોએ પણ ઘણી બધી કન્ટ્રીઝ જે છે, કંપનીઝ જે છે, જે અમુક ચાઇનાની છે, બાર્બેડોસની, રશિયાની છે, જે ફ્લીટ રશિયાના જે ઓઇલ જે છે એ બીજી કન્ટ્રીઝને આપે તો એના ઉપર પણ સેન્કશન છે. બટ આ બધા સેન્કશન્સ પછી પણ આપણે જોઈએ કે ક્રૂડ જે છે 6050 જે હર્ડલ છે એ બ્રેક નથી કરી રહ્યું. મને લાગે છે કે આઈ થિંક આ એક જે હર્ડલ છે ઘણું જ સ્ટ્રોંગ છે. યર એન્ડમાં આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ જે છે એ કન્સર્ન્સ તો છે જ. રશિયાનો અત્યારના જોઈએ કે એ લોકો છેલ્લા 2 મહિનામાં ઓઇલ જે એક્સપોર્ટ કર્યું તે 11% ઓછું હતું. બટ તે છતાં પણ એક્સપેક્ટેડ છે કે 2025માં જે સરપ્લસ જે છે એ રહી શકે છે, કારણ કે પ્રોડક્શન કેપેસિટી ઓપેકની છે બહુ જ હાઈ છે, આઇડલ કેપેસિટી. એટલે ઓવરઓલમાં નથી લાગતું કે હમણાં શોર્ટ ટર્મમાં કોઈ મોટી તેજી જોવા મળી રહે, અનલેસ એન્ડ અન્ટિલ ટેકનિકલી 6050 ઉપર પ્રાઇસ સસ્ટેન થાય તો આઈ થિંક મને લાગે છે કે અહીંયાથી હજી પણ થોડું કરેક્શન જે છે આવી શકે છે. હાયર એન્ડ ઓફ ધ રેન્જ અત્યારના છે એટલે અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5900થી 5850 સુધીનું લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો ક્રૂડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી હું શોર્ટની રેકમેન્ડેશન આપીશ 5880ના ટાર્ગેટથી અને 6020નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડમાં પણ વેચીને ચાલવાની સલાહ છે. તો 5850ના ટાર્ગેટને માટે અહીંયા આગળથી શોર્ટ તરફ રહેવાની સલાહ, 6020નો સ્ટોપ લોસનું તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો ક્રૂડમાં પણ શોર્ટ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ક્રૂડ